હેલો દોસ્તો, તો આજે હું આવી ગયો છું મુંબઈ દિલ્હી જે એક્સપ્રેસ બને છે તે જગ્યાએ. આપણે જોઈશું. આમ તો તમને ખ્યાલ છે કે એક્સપ્રેસ વે ઉપર ટુ વ્હીલરને લઈ જવા નથી દેતા, પણ હજુ આ એક્સપ્રેસ વેનું કામ ચાલુ હોય તો આપણને એનો લાહો મળશે. તો આપણે ટુ વ્હીલર લઈને જઈને જોઈએ કે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે જે બની રહ્યો છે એ કેવો છે, એનો અનુભવ કેવો છે. આપણે બાઇકમાં એકવાર અનુભવ કરી જોઈએ. હવે તમે આ જોઈ રહ્યા છો, આજે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે કામ જોરદાર ચાલે છે. તમે જોઈ શકો છો, આ ટ્રકો ચાલ્યા જાય છે. અહીં આખો પુલ તૈયાર થાય છે. બાકી રસ્તો કમ્પ્લીટ બની ગયો છે, પણ જ્યાં આ નાળા અને પુલ બનાવવાના છે એટલું બાકી છે. તો આપણે અહીં ઉપર જઈને જોઈશું કે કેવું કામકાજ છે અને રસ્તો કેવો છે. હવે આપણે ત્યાં એક્સપ્રેસ વે ઉપર જઈએ એ પહેલાં આપણે જોઈ લઈએ કે તમને ખ્યાલ છે કે એક્સપ્રેસ વે કેટલો બધો ઊંચો છે. જે આપણા નોર્મલ રસ્તા હોય એનાથી ખાસો એવો ઊંચાઈ ઉપર બનેલો છે. તો આ ઊંચાઈ ઉપર બનાવવા માટે જ્યાંથી માટી લીધી છે ત્યાં તમે જુઓ તો એક કૃત્રિમ તળાવનું નિર્માણ થયું છે. હું તમને તળાવ બતાવું. આ તળાવનો હું સાક્ષી છું, કારણ કે આ મારો દરરોજનો રસ્તો છે. એટલે હું અહીંથી નીકળતો અને અહીંયા જ્યારે કામકાજ ચાલતું ત્યારે મેં જોયેલું એકદમ સપાટ જમીન હતી. પણ હાલમાં હું તમને બતાવું છું. તમે જુઓ, આ જે તળાવનું નિર્માણ થયું છે, આ એટલું ઊંડું તળાવ છે કે આ ખોદતી વખતે નીચે પાણી આવી ગયું હતું. એટલે આ આખું ચોમાસું જ્યાં સુધી સામે નહીં આવે ત્યાં સુધી આની અંદર પાણી હવે ક્યારેય ખાલી થવાનું નથી. એટલે તમે એમ કહી શકો કે આ કાયમી ધોરણે એક તળાવ થઈ ગયું છે જે ક્યારેય ખાલી નહીં થાય. એક ચોમાસાથી સામું ચોમાસા સુધી પાણી રહે છે, એટલું ઊંડું આ તળાવ છે. અહીંથી માટી લઈ આ જે હાઈવે છે ત્યાં નાખવામાં આવતી હતી. તો આ તમે સરસ મજાના તળાવને જોઈ રહ્યા છો. હવે આપણે જઈશું, અહીંયાથી બાઇકને આપણે ઉપર ચડાવશું અને પછી આગળ જ્યાં સ્ટોપ છે, જ્યાં વિશ્રામ ગૃહ જેવું છે ત્યાં સુધી આપણે જઈશું. અને જગ્યાઓ સારી મળે તો આપણે જમવાનો પણ પ્રોગ્રામ કરીશું. જોઈએ હવે શું થાય છે. હેલો દોસ્તો, તો તમારું સ્વાગત છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે ઉપર. આપણે તો બાઇક લઈને આવી ગયા છીએ મુંબઈ દિલ્હીના એક્સપ્રેસ વે ઉપર, જે ભારત સરકારનો ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સૌથી મોટો હાઈવે બની રહ્યો છે. અહીં તમે જોઈ શકો છો કે સ્પીડ લિમિટ 120 કિલોમીટરની લખી છે. એટલે કે તમે તમારું વાહન 120 કિલોમીટરની સ્પીડે અહીં ચલાવી શકો છો. એટલે તમને સમજી શકાય છે કે નાના વ્હીકલને અહીં પરમિશન નથી. પણ આપણે અહીં બાઇક લઈને આવ્યા છીએ કારણ કે હજુ આ રસ્તાનું કામકાજ ચાલુ છે, એટલે આપણને રોકવાવાળું કોઈ નથી. હવે વિશ્રામ ગૃહનું સાઇનબોર્ડ તો આપણે જોયું 1 કિલોમીટર જેવું દૂર છે, પણ આપણે 1 કિલોમીટર કરતાં વધારે અંતર કાપી નાખ્યું છે. પણ હજુ વિશ્રામ ગૃહનો ક્યાંય અતોપતો લાગતો નથી. લાગે છે કે ખાલી બોર્ડ માર્યું છે, હજુ એનું કામકાજ બાકી છે. એટલે આપણે એમ કહેવાય કે અહીંયા આપણી સાથે રોલ થઈ ગયો છે. તો હવે અહીંયા આપણને એક સાઇનબોર્ડ જોવા મળી રહ્યું છે, જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો ઇમરજન્સી નંબર છે 1033, એટલે કે 1033. આ નંબર ઉપર તમે કોઈ પણ ઇમરજન્સી હોય તમે ફોન કરી શકો છો. તમારે પેટ્રોલ ખૂટી ગયું છે, ડીઝલ ખૂટી ગયું છે, અથવા તો કોઈ એક્સિડન્ટ થયું છે અને તમારે કોઈ વાનને, તમારા ગાડીને ધક્કો મારીને લઈ જવા માટે કોઈ વેન જોઈએ છે તો વેન પણ આવી જશે. પણ જો પેટ્રોલ ડીઝલ ખૂટી ગયું છે તો એ પહોંચાડશે, પણ એના માટે તમારે એના પૈસા જ ચૂકવવા પડશે. આ સર્વિસ મફતમાં નથી. હા, એ વાતની ચોખવટ કરવી પડે, નહીંતર અમુકને એમ થાય કે પેટ્રોલ ને ડીઝલ તો આપણે ફોન કરીને મફતમાં મેળવી લઈએ. તો એવું ન હોય મારા વાલા. આપણે શરૂઆતમાં જે સાઇન બોર્ડ જોયું હતું કે વિશ્રામ ગૃહ 1 કિલોમીટર દૂર છે, એના કરતાં આપણે ખાસા દૂર આવી ગયા છે, પણ ક્યાંય વિશ્રામ ગૃહનો અતોપતો નથી. પણ આપણને એક બીજું પણ તળાવ જોવા મળી રહ્યું છે. આ કૃત્રિમ તળાવનું નિર્માણ પણ એવી જ રીતે થયું છે, જે માટી અહીંથી ખોદી અને અહીં હાઈવે ઉપર નાખવામાં આવી છે. તો હવે અહીં છે ડાયવર્ઝન, આગળ પુલનું કામ ચાલુ છે, એટલે અહીંથી આપણે આગળ નહીં જઈ શકીએ. એટલે આપણે અહીંથી કલ્ટી મારી અને અહીંથી આપણે રિટર્ન થઈ જઈએ. અને જો ક્યાંક સારી જગ્યા મળી જાય તો આપણે જમવા બેસી જઈએ. પણ હજુ એવું કાંઈ ખાસ દેખાતું નથી. પુલનું કામ ચાલુ હતું એટલે આપણે હવે અહીંયાથી આગળ તો જઈ શકીએ એમ છીએ ને. એટલે હવે આપણે પાછા વળી જઈએ. અહીંયા ટ્રેક્ટર દ્વારા જો ખાડા ખોદી અને વૃક્ષો વાવવામાં આવે છે. એટલે કે 1-2 ચોમાસા ઉપર જશે પછી આ વૃક્ષો બહુ સરસ મજાના થઈ જાય. એટલે પછી હાઈવેની રોનક પણ કંઈક અલગ જ આવશે. એક સાઇનબોર્ડ દેખાઈ રહ્યું છે. જો વિશ્રામ ગૃહનું ફરીવાર આ હાવ ખોટી ન છે, કારણ કે હજુ વિશ્રામ ગૃહ બન્યું જ નથી, ખાલી બોર્ડ મારી દીધા આગળ. ચીટિંગ કરતા હે તું. હવે અહીંયા હાઈવે આખો નવો છે, એટલે ઝાડવાનો છાંયો મળવાનો તો કોઈ ઓપ્શન છે નહીં. અને ભૂખ લાગી છે હવે કકડીને, એટલે હે ને આપણે હવે આ પુલ ઉપર બેસી જઈએ જમવા, કારણ કે હવે કાંઈ બીજી કંઈ જગ્યા મળે એવું લાગતું નથી. તો હવે આપણા ઘોડાને અહીં સાઈડમાં ટેકવી દઈએ, મૂકી દઈએ અને પછી પુલ ઉપર બેસીને શાંતિથી ખાઈ લઈએ. અહીંયા કણે કોઈ આપણને ડિસ્ટર્બ કરે એવો તો કોઈ પ્રશ્ન છે જ નહીં, કારણ કે આખા હાઈવે ઉપર બંદા એકલા રખડે છે. એમાં 6 લેન છે મુંબઈ દિલ્હી, અને આ અનુભવ પણ એક ખતરનાક છે. મોજ આવી જાય. આ છે નેશનલ હાઈવે
મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે તમે જોઈ શકો છો. આખો આ રસ્તો ત્યારે તો સુમસામ જ હોય કારણ કે હજુ કામ ચાલુ છે, પણ આપણે આ હાઈવે ઉપર જમવાનો લાવો લેવાના છીએ. તો આ છે આપણું ટિફિન, પાણીની બોટલ છે, સરસ મજાના મસાલા પાપડ લાવ્યો છે. હવે આપણા ટિફિનનું અનબોક્સિંગ થઈ રહ્યું છે. ઓહો, એ છાસ. અને હવે અહીંયા આપણે જમાવટ કરશું નેશનલ હાઈવે ઉપર. શું છે ટિફિનમાં જોઈએ? ભાખરી છે, રીંગણા બટેકા, ચીયર્સ એવરીબોડી. ચીયર્સ. એ અલગારી રખડપટ્ટી કરવાની કંઈક અલગ જ મજા. આવું પાગલ પણ કરવાની મોજ જ અલગ આવે. કોઈ નથી, સુમસામ રસ્તો, એકલો બેઠો હોય એમ, ટિફિન લઈને એ ઘરનું ટિફિન, અને ઉપર ધોમ ધડકો તડકો છે અને હું બહી ગયો હું હાઈવે ઉપર ખાવા માટે. પણ મજા છે એની. આપણે કંઈ ફેસિલિટીની જરૂર નહીં, કાંઈ એવી. આનંદ કરવો જોઈએ, બસ મજા આવી જોઈએ, મોજ આવે અહીંયા બેસી જવાનું. આવી મજા હોટલોમાં ન આવે. 5 સ્ટાર હોટલમાં જાઓ ને આવી મોજ ન આવે. આહા, મોજ મોજ. આવો ક્યારેક અલગારી રખડપટ્ટી કરો. આ તો સારું છે કે આજ ટિફિન હારે છે, બાકી આખો દિવસ ભૂખ્યા હોય તો રખડવામાં આપણને કોઈ વાંધો નહીં. રખડા રાખવાનું. ખાવું ઇમ્પોર્ટન્ટ નથી, ફરવું ઇમ્પોર્ટન્ટ. अच्छा તો જમવાનો પ્રોગ્રામ હવે થઈ ગયો છે પૂરો. હવે આપણું થઈ જાય છે પેકિંગ, અને હવે આપણે જઈશું હાઈવે ઉપર ફરી વાર. બતાવું અહીંયા કેવું કામ ચાલે છે, અને સરસ મજાના ઝાડવાઓ થયા છે. તડકો ખાસો એવો તડકો છે, પણ પવન એટલો બધો છે એટલે કંઈ વાંધો નથી આવતો, તમને એટલી બધી ગરમી ફીલ ન થાય. ચલો નીકળીએ. હવે બહુ ટાઈમ થઈ ગયો, મજા કરી, હવે ઘરે જઈએ. આ પડ્યો આપણો ઘોડો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે ઉપર. તો મિત્રો, જેમાં પછી આપણે ગાડીને મારી મૂકી છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે ઉપર, પણ હવે આ દિલ્હી હાઈવે ઉપર આપણને ફરીને આવવાનો મોકો નથી મળવાનો. એટલે આ લાહો મળ્યો છે એનો તો એકવાર રેસ લગાવી અને આપણે લાભ લઈ લઈએ. આપણને અહીંયા કોઈ બીજી ચિંતા છે નહીં, કોઈ વાહન આવવાનું છે નહીં, પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જો પુલ જોઈ ખાંચાવાળો આવ્યો તો સીધા આપણે હેઠા, એટલે એ વસ્તુનું ધ્યાન રાખીને આપણે ચલાવવાનું. તો આપણને એક હવે નવું સાઇનબોર્ડ જોવા મળી રહ્યું છે. તો દિલ્હી હવે આપણેથી કંઈ બહુ ખાસું દૂર નથી રહ્યું. દિલ્હી હવે આપણાથી ફક્ત દૂર છે 864 કિલોમીટર. શું ઈરાદો છે મિત્રો? જવા દઈશું દિલ્હી સુધી? પણ નહીં મિત્ર, આપણે સીધા હેઠા વયા જાવી. અહીંયા વિચમાં નકરા નાડાના કામ ચાલુ છે. હવે આપણા ઉતરવાનો રસ્તો તો આવી ગયો છે. હવે અહીંયાથી ઉતરશું કે થોડોક આગળ જઈને ઉતરશું, શું કરવું કંઈ નક્કી નથી થતું. તો અહીંથી નથી ઉતરવું. ચલો, પણ અહીંયા બોર્ડ માર્યું છે કે આગળ કામ ચાલુ છે. ભલે ને કામ ચાલુ હોય, આપણને શું ફેર પડે? આપણું બાઇક ચાલે એટલો રસ્તો તો આપણને મળી જ જવાનો. તો એટલે હવે અહીંથી આપણે આગળ જઈશું, અને અહીંયાથી જે પછી રસ્તો નીચે ઉતરે છે ત્યાંથી નીચે ઉતરી જઈશું. તો આવા નેશનલ હાઈવે ઉપર બાઇક ચલાવવાની મજા આવી ગઈ, જોરદાર અનુભવ રહ્યો. પણ એમાં જો ચોમાસું હોત ને ઝરમર વરસાદ વરસતો હોત તો કોઈક ઓર જ મજા આવે. જોઈએ હવે ચોમાસા સુધી હજુ આનું કામ ચાલશે. જો મોકો મળશે તો આપણે ફરીવાર એકવાર આંટો મારશું. ચલો મિત્રો, તો આ હતો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે. હવે આપણે આપણા લોકલ રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. ઠોકાઈ ન જઈએ પાછા, રસ્તો એટલો ખતરનાક છે એટલે ધ્યાન રાખવું પડે. ફરી મળશું નવા વિડીયોમાં. સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કારણ કે આપણે આનંદ જ કરવાનો છે જીવનમાં. આનંદ જ કરવાનો. બળતરા તો ગામ આખું કરે જ છે ને.
ચલો બાય બાય, ટેક કેર, સી યુ સોન.